નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું બીએસસી કેમિસ્ટ્રી સેમ 3ની અંદર સબ્જેક્ટ CCCH 301ની અંદર યુનિટ નંબર 2 કે જેનું નામ છે એસિડ બેઝના ગુણધર્મો. તો વિદ્યાર્થી મિત્રો, આગળના બે લેક્ચરની અંદર મેં તમને લોકોને સમજાવ્યું જ હતું કે એસિડ બેઝ કેવા પ્રકારના ગુણધર્મો ધરાવે કે સામાન્ય રીતે કોઈ એસિડને એસિડ કઈ રીતે કહેવામાં આવે અને કોઈ બેઝને બેઝ કઈ રીતે કહેવામાં આવે એ. બીજી વસ્તુ કે અમુક વૈજ્ઞાનિકોએ પોતાના મત અનુસાર એસિડ અને બેઝની વ્યાખ્યા કઈ રીતે આપી, તો એ પણ મેં તમને સમજાવ્યું હતું એની અંદર. તો સૌથી પહેલો મુદ્દો હતો આ ચેપ્ટરની અંદર કે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે એસિડ અને બેઝની વ્યાખ્યા એના મત અનુસાર કઈ રીતે આપી એ. એના પછીનો મુદ્દો હતો કે લોરી અને બ્રોન્સ્ટેડ નામના વૈજ્ઞાનિકોએ પોતાના મત અનુસાર એસિડ અને બેઝની વ્યાખ્યા કઈ રીતે આપી એ. અને ત્રીજો હવે એની અંદર મુદ્દો આવે છે કે લુઈસ નામના વૈજ્ઞાનિકે પોતાના મત અનુસાર એસિડ અને બેઝની વ્યાખ્યા કઈ રીતે આપી એ. તો આર્હેનિયસ અને લોરી બ્રોન્સ્ટેડ નામના વૈજ્ઞાનિકોએ જે એસિડ અને બેઝની વ્યાખ્યા આપી, તો એની અંદર એ લોકોએ એવું કહ્યું હતું કે એની અંદર કોઈ પણ એસિડ હોવા માટે અને કોઈ પણ બેઝ હોવા માટે એની અંદર હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજન આયન હોવો એની અંદર જરૂરી હોય છે. કે આર્હેનિયસના મત અનુસાર શું હતું કે કોઈ પણ એસિડને એસિડ તરીકે ક્યારે ઓળખવામાં આવે કે જ્યારે કોઈ પણ પદાર્થને પાણીની અંદર મિશ્ર કરવામાં આવે તો ત્યારે જળ વિભાજનની પ્રક્રિયા થઈ અને એમાંથી H+ આયન છૂટો પડે, અને જો બેઝ હોય તો શું કરે એ કે એની અંદરથી OH- આયન છૂટો પડે. તો આની અંદર પણ H+ આયન હોવો જરૂરી હતો. બીજી વસ્તુ કે લોરી અને બ્રોન્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે જે પોતાના મત અનુસાર વ્યાખ્યા આપી, તો એમણે શું કહ્યું હતું કે કોઈ પણ એસિડને એસિડ ક્યારે કહેવામાં આવે છે કે કોઈ પણ એસિડ હોય તો એ H+નું દાન કરશે, જ્યારે કોઈ પણ બેઝ હશે તો એ H+નો સ્વીકાર કરવાનું કાર્ય કરશે. તો એના મત અનુસાર પણ એને જે વ્યાખ્યા આપી એની અંદર પણ એવું સંયોજન હોવું જોઈએ કે જેની અંદર હાઇડ્રોજન આયન હોવો એટલે કે H+ આયન હોવો જરૂરી હોય. પરંતુ લુઈસ નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું કે અમુક સંયોજનો એવા પણ છે કે જેની અંદર H+ આયન હોતો નથી. તો એમને કઈ રીતે એસિડ કહેવામાં આવે કે બેઝ કહેવામાં આવે તો એ કઈ રીતે નક્કી થાય? તો G.N. લુઈસ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1923માં એસિડ અને બેઝની નવો સિદ્ધાંત આપ્યો, અને એના મત અનુસાર એને શું કહ્યું કે એસિડ છે એ ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારવાનું કાર્ય કરશે. હવે અહીંયા આગળ છે ઇલેક્ટ્રોન યુગ્મ. તો કે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું? તો કોઈ પણ જે તમને અણુ આપેલો હોય એ અણુના પરમાણુ ક્રમાંકને આધારે તમે એ અણુની ઇલેક્ટ્રોન રચના જો ગોઠવો, તો એ ઇલેક્ટ્રોનની રચનાની અંદર કક્ષકોની અંદર જે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે, ધારો કે એક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય તો એને એનો ઇલેક્ટ્રોન યુગ્મ કહેવામાં આવે છે. બરાબર? તો એ જ રીતે એસિડ છે એ શેનું કાર્ય કરશે? તો કે એસિડ કોને કહેવામાં આવશે? તો કે એ શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાનું કાર્ય કરશે. જ્યારે કોઈ પણ બેઝ છે એ બેઝ તરીકે ક્યારે વર્તશે કે પોતાની પાસેના ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરવાનું કાર્ય કરશે. બરાબર? તો લુઈસ નામના વૈજ્ઞાનિકે એસિડ અને બેઝની વ્યાખ્યા પોતાના મત અનુસાર કઈ રીતે આપી? તો કે એસિડ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાનું કાર્ય કરશે, જ્યારે બેઝ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરવાનું કાર્ય કરશે. હવે જો આપણે HCl અને NaOHની વાત કરીએ, ઉદાહરણની અંદર તમને આપેલું છે કે HCl અને NaOHની વાત કરીએ, તો કે HCl અને NaOHને જલીય દ્રાવણની અંદર મિશ્ર કરવામાં આવે તો એમાંથી H+ આયન અને OH- આયન જો આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે અને આ બંનેની વચ્ચે એક નવો બંધ બનશે, એટલે કે જે જોડાશે આ બંને આયનો કઈ રીતે જોડાવાનું કાર્ય કરશે, તો એ મેં તમને ઉદાહરણની નીચેના ભાગે સૌથી નીચેના ભાગે દર્શાવેલું છે કે એમાંથી કયો આયન એ એસિડ તરીકે વર્તશે અને કયો આયન એ બેઝ તરીકે વર્તશે લુઈસના મત અનુસાર. તો કે કઈ રીતે? તો કે H+ આયન છે અને બીજો છે OH- આયન છે. તો H+ આયન જે છે એ લુઈસ એસિડ તરીકે વર્તશે. કેમ? કારણ કે એ શું કરશે? OH- પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાનું કાર્ય કરશે. તો અહીંયા આ સમીકરણની અંદર જે મેં લખ્યું છે કે H+ છે એ લુઈસ એસિડ તરીકેનું કાર્ય કરશે, એટલે કે એ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાનું કાર્ય કરશે. પ્લસ એની સાથે બીજો કયો આયન છે? OH-. હવે ઓક્સિજનની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી અહીંયા આગળ દર્શાવેલી છે કે એ અણુની અંદર ઇલેક્ટ્રોન કયા કયા સ્થાને રહેલા છે એ. તો ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે, તો એ શું કરશે? પોતાના પાસેના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું કાર્ય કરશે. એટલે શું કરશે? એ લુઈસના મત અનુસાર એ બેઝ તરીકે વર્તશે. તો OH- પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કોણ કરશે? H+ કરશે. અને હવે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન યુગ્મના આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ અને H+ અને OH- ની વચ્ચે એક બંધ સર્જાશે.
જેને સહસંયોજક બંધ એટલે કે કોઓર્ડિનેશન બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો એસિડ અને બેઝની વ્યાખ્યા લુઈસના મત અનુસાર આ રીતે થઈ. હવે એની પછી આપણે એક ઉદાહરણ ફરી એની અંદર આપેલું છે કે BF3 અણુ અને NH3 અણુ, બરાબર. અહીંયા આગળ આપેલું છે કે BF3 જે અણુ છે અને એ બીજું સંયોજન છે NH3. તો BF3ની જો વાત કરીએ તો કે BF3નો અણુ છે એ અહીંયા આગળ એસિડ તરીકે વર્તશે, જ્યારે NH3નો જે અણુ છે એ એક બેઝ તરીકે વર્તશે. કેમ? કારણ કે અહીંયા આગળ નાઇટ્રોજનની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી વધેલું છે. નાઇટ્રોજનની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી વધેલું છે, જે શું કરશે? પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરશે અને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને કોને આપશે? બોરોનને આપશે, બરાબર. કારણ કે બોરોનની પાસે ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ છે, માટે બોરોન છે એ નાઇટ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે અને એ બંને વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મનું આદાન પ્રદાન થઈ અને જે નવો બંધ બનશે એ બંને વચ્ચે, એ બંધને એમનો સહસંયોજક બંધ એટલે કે કોઓર્ડિનેશન બોન્ડ કહેવામાં આવે છે. અહીંયા આગળ જો હવે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ કે આ બંનેની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થયેલી છે અને એ બંને વચ્ચે જે સહસંયોજક બંધ બને છે એ કઈ રીતે બને છે, તો અહીંયા આગળ હવે આપણે જોઈએ કે ધારો કે BF3 અણુની વાત કરીએ. તો BF3ની વાત કરીએ તો આવર્ત કોષ્ટકની અંદર બોરોનનો પરમાણુ ક્રમાંક છે 5, કે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 5. જેને જો આપણે ઇલેક્ટ્રોનીય રચનાની અંદર કક્ષકોની અંદર જો ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો એની અંદર સૌપ્રથમ કક્ષકની અંદર આવશે 2 ઇલેક્ટ્રોન અને બાકી આવશે 3 ઇલેક્ટ્રોન. તો બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન બાકી વધશે? અહીંયા આગળ 3 ઇલેક્ટ્રોન બાકી વધશે. તો બોરોનની અંદર આકૃતિની અંદર દર્શાવેલું છે એ પ્રમાણે બોરોનની પાસે 3 ઇલેક્ટ્રોન છે. હવે જો આપણે ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનની અંદર આવર્ત કોષ્ટકની અંદર એનો પરમાણુ ક્રમાંક છે 9, એટલે કે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? કુલ 9. તો પ્રથમ કક્ષકની અંદર કેટલા? 2 ઇલેક્ટ્રોન છે જ, જ્યારે બાહ્યતમ કક્ષકની અંદર એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. જે આકૃતિની અંદર મેં અહીંયા આગળ દર્શાવ્યું છે કે ફ્લોરિનની પાસે કુલ 7 ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો 6 ઇલેક્ટ્રોન યુગ્મ જોડીમાં ગોઠવાશે. 6 ઇલેક્ટ્રોન છે એ કઈ રીતે ગોઠવાશે? યુગ્મની અંદર ગોઠવાશે. બાકીનો વધેલો 1 ઇલેક્ટ્રોન યુગ્મ એમનો 1 ઇલેક્ટ્રોન જે છે એ બાકી વધશે. તો અહીંયા આગળ હવે ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાનની પ્રક્રિયા કઈ રીતે થશે? તો કે અહીંયા આગળ હવે બોરોન અને ફ્લોરિન આ બંનેની વચ્ચે બંધ બનશે. તો કે કઈ રીતે બનશે? તો કે બોરોનની પાસે તો 3 ઇલેક્ટ્રોન છે જ. જો એક બંધની આપણે વાત કરીએ કે બોરોન અને ફ્લોરિનની વચ્ચે જે એક બંધ બને છે, તો એની અંદર કઈ રીતે બંધ બનશે? જો એની હું વાત કરું તો કે બોરોન પાસે 1 ઇલેક્ટ્રોન છે, તો એ શું કરશે? હજુ ઇલેક્ટ્રોન યુગ્મ બનાવવા માટે એને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એની બાહ્યતમ કક્ષાની અંદર ફ્લોરિનનો અણુ ગોઠવાયેલો છે, તો ફ્લોરિનના અણુ પાસે પણ એક એવો ઇલેક્ટ્રોન છે કે જે અયુગ્મિત છે. કેવો છે? અયુગ્મિત છે. તો માટે બોરોન એ ફ્લોરિન પાસેથી ઇલેક્ટ્રોન લઈ અને ઇલેક્ટ્રોન યુગ્મ પૂર્ણ કરશે, જ્યારે ફ્લોરિન છે એ બોરોન પાસેથી ઇલેક્ટ્રોન લઈ અને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને પૂર્ણ કરશે. તો આ રીતે ઇલેક્ટ્રોનના આદાન પ્રદાનની પ્રક્રિયા થશે અને જે એ બંને વચ્ચે બંધ બનાવવામાં આવશે એને કોઓર્ડિનેશન બોન્ડ એટલે કે સહસંયોજક બંધ બનાવવામાં આવશે. એ જ રીતે હું NH3ની વાત કરું તો NH3ની અંદર પણ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7, એટલે કે બાહ્યતમ કક્ષાની અંદર જો વાત કરીએ તો નાઇટ્રોજનની અંદર 5 ઇલેક્ટ્રોન બાકી વધે છે બાહ્યતમ કક્ષકની અંદર. અને જો હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1, તો એની બાહ્યતમ કક્ષાની અંદર તો કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 જ ઇલેક્ટ્રોન છે. તો નાઇટ્રોજનની અહીંયા આગળ આકૃતિમાં દર્શાવેલું છે એ પ્રમાણે નાઇટ્રોજનની પાસે 1 1 1 અને 1 જે 2 ઇલેક્ટ્રોન છે એ કઈ રીતે ગોઠવાયેલા છે? ઇલેક્ટ્રોન યુગ્મની અંદર એટલે કે પેરની અંદર ગોઠવાયેલા છે, બરાબર. હવે જો હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનની પાસે તો 1 1 ઇલેક્ટ્રોન જ છે. તો હવે અહીંયા આગળ બંધ કઈ રીતે બનશે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે? તો કે નાઇટ્રોજનની પાસે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત કઈ રીતે બનાવશે? તો એ હાઇડ્રોજનની પાસેથી 1 ઇલેક્ટ્રોન લઈ અને શું બનાવશે? એ બંને વચ્ચે બંધ બનાવશે, બરાબર, કે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને સંપૂર્ણ કરશે. તો અહીંયા આગળ નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વચ્ચે એ રીતે બંધ બનાવવામાં આવશે. હવે નાઇટ્રોજનની પાસે હજુ 1 ઇલેક્ટ્રોન યુગ્મ બાકી વધે છે, જે આ સંપૂર્ણ પ્રક્રિયાની અંદર એટલે કે સહસંયોજક બંધ બનાવવાની પ્રક્રિયાની અંદર ભાગ લેતો નથી.
કે નાઇટ્રોજનની પાસે એક એવું ઇલેક્ટ્રોન યુગ્મ બાકી વધે છે જે સહસંયોજક બંધ બનાવવાની અંદર એટલે કે સહસંયોજક બંધની પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રકારનો ભાગ લેતું નથી. તો માટે હવે શું કરશે કે બોરોન છે આ પ્રક્રિયાની અંદર મેં તમને સમજાવ્યું હતું એ જ પ્રકારે કે બોરોનની પાસે ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ છે, જ્યારે નાઇટ્રોજનની પાસે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવા માટે પોતાની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. તો શું કરશે કે બોરોન છે એ નાઇટ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે, માટે એ લુઈસ એસિડ તરીકે વર્તશે. કેમ? કારણ કે લુઈસે પોતાનો એસિડનો સિદ્ધાંત આપ્યો, એની અંદર શું કહ્યું હતું કે એસિડ એવો હશે કે એસિડ તરીકે કોણ વર્તશે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. જ્યારે NH3 જે છે એ કોની તરીકે વર્તશે? લુઈસ બેઝ તરીકે. કેમ? કારણ કે એ શું કરશે, એની અંદર જે નાઇટ્રોજન અણુ છે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો લુઈસના મત અનુસાર એ લુઈસ બેઝ તરીકે વર્તશે. અને અહીંયા આગળ જે નાઇટ્રોજનની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયું છે બોરોન તરફ, તો એ બંને વચ્ચે તીર દ્વારા એટલે કે વળેલા તીર દ્વારા એને દર્શાવવામાં આવશે. અને અહીંયા આગળ એક નવો બંધ બનશે જેને સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ કે હવે ચાર્જની વાત કરીએ તો કે બોરોન એ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કર્યો તો માટે એની ઉપર માઇનસ ચાર્જ આવશે, જ્યારે નાઇટ્રોજને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યો માટે એની ઉપર ધન વીજભાર એટલે કે પ્લસ ચાર્જ આવશે એની અંદર. હવે એની પછી આપણે વાત કરીએ કે લુઈસ એસિડે જે એની વ્યાખ્યા આપી એસિડ માટેની, તો એની માટે અમુક શરતો છે કે લુઈસ એસિડ જો હોય તો એ કઈ કઈ શરતો એની અંદર કઈ કઈ શરતો લાગુ પડે છે એ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે પહેલા નંબરનો એની અંદર 4 શરતો છે. તો પહેલા નંબરની શરત છે એની અંદર કે એની અંદર જે સંયોજન હોય અને એ સંયોજનની અંદર જે અણુ વપરાયેલો હોય એ અણુની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ હોવી જોઈએ. કે એની અંદર જે અણુ છે એ અણુની જે ઇલેક્ટ્રોનની રચના છે એ ઇલેક્ટ્રોનની રચનાની અંદર કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ હોવી જોઈએ. બરાબર? કારણ કે જો એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હશે તો જ એ ઇલેક્ટ્રોનને સ્વીકારવાનું કાર્ય કરશે, અને ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારવાનું કાર્ય કરશે તો જ એ લુઈસ એસિડ તરીકે વર્તશે. અને એની માટેના ઉદાહરણ છે, સામાન્ય ઉદાહરણ છે, સંયોજનોના નામ છે, એક છે BF3, AlCl3, FeCl3. એની બીજી શરત છે કે લુઈસ એસિડ તરીકે વર્તતા સંયોજનો એ સાદા ધન આયન ધરાવતા હોવા જોઈએ. કે એની અંદર જે સંયોજન છે એ સંયોજનોની અંદર સાદા ધન આયન એટલે કે પોઝિટિવ ચાર્જ ધરાવતો હોવો જોઈએ. અને એવા આયનો એની અંદર લખેલા છે, દાખલા તરીકે છે, એક છે Ag+, Cu+2, Ni2+, Mn2+. બરાબર? આટલા છે. એના સિવાય અમુક વીક એસિડ છે જે લુઈસ એસિડ તરીકે વર્તે છે અને જેની ઉપર ધન આયન એટલે કે પોઝિટિવ ચાર્જ હોય છે. એક તો છે સોડિયમ એટલે કે Na+, પોટેશિયમ એટલે કે K+, પછી છે Ca2+ અને Ba2+. બરાબર? તો આટલા છે આયનોના નામ, તત્વોના નામ. એના પછીની શરત છે એની અંદર ત્રીજા નંબરની શરત છે કે લુઈસ એસિડ જો હોય તો એ સંયોજનની અંદર જે મધ્યસ્થ ધાતુ અણુ હોય છે એની અંદર જે મધ્યસ્થ ધાતુ અણુ હોય છે એની પાસે ડી કક્ષક ખાલી હોવી જોઈએ. કેવી કક્ષક? એની ડી કક્ષક ખાલી હોવી જોઈએ. એટલે કે ડી કક્ષક ખાલી હોય તો એની અંદર ઇલેક્ટ્રોન જે નવા ઉમેરાતા ઇલેક્ટ્રોન હોય એ એની અંદર ગોઠવાઈ શકે. તો એની માટેના ઉદાહરણો અહીંયા આપેલા છે કે AlCl3 છે, એક છે AlCl3 છે, બીજો છે SiCl4 છે, પછી SbF5 છે. બરાબર? આટલા ઉદાહરણો એની અંદર આપેલા છે. અને જો હું પ્રક્રિયાની વાત કરું તો એની અંદર પ્રક્રિયા કઈ રીતે થશે તો કે ધારો કે SiCl4ની અંદર જો 2 ક્લોરીનના પરમાણુ ઉમેરવામાં આવશે તો નવું મળતું જે સંકીર્ણ સંયોજન હશે એ કઈ રીતે મળશે તો કે SiCl6 અને એની ઉપર ચાર્જ કયો આવશે? 2-. કેમ? કારણ કે એને Clના 2 પરમાણુઓને પોતાની અંદર સ્વીકાર કર્યા છે. બરાબર? એના પછીનું ઉદાહરણ છે કે SbF3 અને એની અંદર જો 2 ફ્લોરિનના અણુ ઉમેરવામાં આવે તો એનાથી આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને જે નવું સંકીર્ણ આપણને મળશે એ સંકીર્ણ કયું છે તો કે SbF5 અને એની ઉપર ચાર્જ આવશે 2-. કેમ 2-? કારણ કે એણે શું કર્યું? 2 ફ્લોરિનના આયનોનો એટલે કે 2 ફ્લોરિનના અણુઓનો સ્વીકાર કર્યો છે. અને એની છેલ્લી શરત છે કે લુઈસ એસિડ જો હોય તો એના માટેની છેલ્લી શરત છે અહીંયા આગળ કે મધ્યસ્થ ધાતુ અણુ જે એની અંદર વપરાયેલો હોય છે, કેવો? મધ્યસ્થ જે ધાતુ અણુ હોય છે એ એક અથવા તો બહુવિધ દ્વારા એટલે કે એક અથવા તો વધારે રીતે ઇલેક્ટ્રોનેગેટિવ અણુ સાથે જોડાયેલો હોવો જોઈએ. કે એની સાથે જે મધ્યસ્થ ધાતુ અણુ હોય છે એ કોની સાથે જોડાયેલો હોવો જોઈએ?
ઇલેક્ટ્રોનેગેટિવિટી ધરાવતા અણુ સાથે જોડાયેલો હોવો જોઈએ. અને એની માટેનું ઉદાહરણ પણ અહીંયા આગળ મેં તમને આપેલું જ છે, એ તમે ચાર્ટની અંદર જોઈ લેજો. એના પછી આપણે વાત કરીએ કે લુઈસ બેઝની વાત કરીએ. તો કે પેલી હતી લુઈસ એસિડની વાત, કે લુઈસ એસિડ હોય તો એના માટે કઈ કઈ શરતો લાગુ પડે છે એ. હવે જો લુઈસ બેઝ હોય તો ટૂંકમાં એના માટે કઈ કઈ શરતો લાગુ પડે એ હવે અહીંયા આગળ આપણે સમજીશું. તો કે લુઈસ બેઝ થવા માટે, એસિડ થવા માટે શું હતું કે એની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ હોવી જોઈએ. શું હોવું જોઈએ? એની અંદર કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ હોવી જોઈએ. જ્યારે આની અંદર દાન કરવા માટે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોવા જોઈએ. લુઈસ બેઝ જો હશે તો એની અંદર એ કઈ લાક્ષણિકતા ધરાવતો હશે કે એની પાસે વધારાના દાન કરવા માટે ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોવા જોઈએ. અને એની માટેના ઉદાહરણો અહીંયા આપેલા છે કે H2O, ઓની ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવેલું છે. એનો મતલબ શું કે ઓક્સિજન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવા માટે હજુ સુધી બાકી છે. એના પછી વાત કરેલી છે NH3ની. તો નાઇટ્રોજન ઉપર પણ એક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવેલું છે. કેમ? કારણ કે અહીંયા આગળ એવું દર્શાવે છે કે નાઇટ્રોજનની પોતાની કક્ષકો પૂર્ણ થઈ ગઈ છે અને એના સિવાય ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવા માટે હજુ એની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે? 2 ઇલેક્ટ્રોન થશે. બરાબર. એના પછી પણ ઉદાહરણ આપેલું છે RNH2 સમૂહની વાત કરેલી છે. હવે બીજા નંબરની શરતની વાત કરીએ આપણે, કે એના પછીની શરત છે કે લુઈસ એસિડ હતા એ કેવા આયનો ધરાવતા હતા? સામાન્ય રીતે ધન આયન ધરાવતા હતા. જ્યારે લુઈસ બેઝ છે એ સામાન્ય રીતે ઋણ આયન ધરાવતા હશે. તો કે ઋણ આયન ધરાવતા અમુક જે અણુઓ હશે એ સામાન્ય રીતે લુઈસ બેઝ તરીકે વર્તશે. તો એના માટેના ઉદાહરણો અહીંયા આગળ આપેલા છે. તો તમને છે OH- છે, CN- છે, Cl- છે અને O-2 છે. બરાબર. એના પછીની હવે આપણે છેલ્લી શરતની વાત કરીએ કે અણુ સાથે મળી આ પ્રકારના જે સંયોજનો છે એ કોઈ પણ અણુ સાથે જ્યારે મળે છે ત્યારે તે પાઈ સંયોજન બનાવે છે. કેવા સંયોજનો બનાવે છે? પાઈ પ્રકારના સંયોજનો બનાવે છે. અને એની અંદર તમને 2 ઉદાહરણ આપેલા છે. એક છે Ni+2 અને એની સાથે જો 4 કોબાલ્ટના પરમાણુઓને જોડવામાં આવે. કેટલા પરમાણુને? 4 કોબાલ્ટના પરમાણુઓને જોડવામાં આવે તો આ બંને વચ્ચે બંધ થઈ અને આ બંને વચ્ચે કેવો બંધ બનશે? પાઈ પ્રકારનો બંધ બનશે. માટે એના દ્વારા જે સંયોજન નવું મળશે એને પાઈ સંયોજન તરીકે ઓળખવામાં આવશે. તો એના દ્વારા જે નવું સંયોજન મળશે એનું નામ શું છે? NiCO4. એ મળ્યું તમને નવું સંયોજન. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ લુઈસ એસિડ અને લુઈસ બેઝની વાત, કે લુઈસ એસિડ અને લુઈસ બેઝ માટેની અમુક શરતો એમને કઈ લાગુ પડે છે એ. હવે એના પછી આપણે જોઈશું કે લુઈસ એસિડ અને લુઈસ બેઝની અંદર જો ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગીની વાત કરીએ તો કે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે કોણ વધશે અને કેન્દ્રાનુરાગી તરીકે કોણ વધશે એ. તો કે કેટલાક તત્વ એવા પણ હોય છે કે જે જોડાઈ અને એક બંધનું નિર્માણ કરે છે. કેટલાક તત્વો એવા પણ હોય છે કે જે એકબીજા સાથે જોડાઈ અને શેનું નિર્માણ કરશે? બંધનું નિર્માણ કરે છે. હવે જો લુઈસ એસિડની વાત કરીએ તો કે લુઈસ એસિડ છે એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે? સ્વીકારવાનું કાર્ય કરશે. તો એ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે. અહીંયા આગળ કોના તરીકે? ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે. જ્યારે લુઈસ બેઝ એટલે કે એ શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન કરવાનું કાર્ય કરશે. માટે તેને કેન્દ્રાનુરાગી તરીકે ઓળખવામાં આવે છે લુઈસ બેઝ એસિડ કોન્સેપ્ટની અંદર. બરાબર. લુઈસ એસિડ બેઝ કોન્સેપ્ટની અંદર બીજી વસ્તુ છે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણની પ્રક્રિયા થશે, અહીંયા આગળ જે ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણની પ્રક્રિયા થશે એને વળેલા તીર દ્વારા દર્શાવવામાં આવે છે. કયા તરીકે? કે કોઈ પણ જગ્યાએથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય તો એને કયા નિશાન દ્વારા દર્શાવવામાં આવે છે? વળેલા તીર દ્વારા એને દર્શાવવામાં આવે છે. એના સિવાય હવે આપણે વાત કરીએ કે બ્રોમિનની વાત કરેલી છે. તો કે બ્રોમિનને અહીંયા આગળ એમ કીધું છે કે બ્રોમિન એ એક એવો અણુ છે કે જે પૂરતા પ્રમાણની અંદર એટલો ઇલેક્ટ્રોન અનુરાગી હોતો નથી. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું? કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી શકે એમ નથી. કારણ કે બ્રોમિનની પાસે એની પાસે પૂરતા પ્રમાણની અંદર પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય છે. તો માટે એ એક ઇલેક્ટ્રોન અનુરાગી તરીકેની ઓછી લાક્ષણિકતા ધરાવે છે. અને જેથી જ જો બેન્ઝીન દ્વારા એની પ્રક્રિયા કરાવવામાં આવે
જો બ્રોમિનની પ્રક્રિયા બેન્ઝીન દ્વારા કરાવવામાં આવે તો બેન્ઝીન શું કરશે, એની ઉપર પ્રહાર કરવાનું કાર્ય કરશે. પ્રહાર કરવાનું કાર્ય એટલે શું કે બેન્ઝીનની પાસે ઓછા ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર, અને બ્રોમિનની પાસે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવા માટેના પણ ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો શું કરશે, બેન્ઝીન છે એ બ્રોમિન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાનું કાર્ય કરશે. હવે અહીંયા આગળ ઉદાહરણની અંદર તમને આપેલું છે કે બ્રોમિનની વચ્ચે જે બંધ બનાવેલો છે તો એ એક ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે, એટલે કે લુઈસ એસિડ તરીકે વર્તે છે. જ્યારે એની સાથે બીજો છે FeBr3 જેને કહેવામાં આવે છે ફેરિક બ્રોમાઇડ, અને જેને અહીંયા આગળ બીઆરને લુઈસ બેઝ તરીકે કહેવામાં આવે છે, જ્યારે FeBr3 જે છે એને લુઈસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એસિડ એ શેનું કાર્ય કરશે, ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારવાનું કાર્ય કરશે, અને બ્રોમિન એ શું કરશે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું કાર્ય કરશે, બરાબર. એટલે એ બેઝ તરીકે વર્તશે, જ્યારે ફેરિક બ્રોમાઇડ જે છે એ એક એસિડ તરીકે વર્તશે. હવે અહીંયા આગળ પ્રક્રિયા કઈ રીતે થશે તો કે ફેરિક બ્રોમાઇડને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને એક મધ્યવર્તી ક્રિયાશીલ સમૂહ બનાવે છે. શું બનાવે છે, મધ્યવર્તી ક્રિયાશીલ સમૂહ બનાવે છે. હવે બ્રોમિન વચ્ચેનો જે બંધ છે, અહીંયા આગળ બ્રોમિન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ જશે, Fe તરફ જશે, બરાબર. અને Fe પાસે કુલ કેટલા બ્રોમિન છે, 3 બ્રોમિન તો છે જ. હજુ બ્રોમિનનો એક અણુ એની અંદર ફરીથી ઉમેરાશે, તો બ્રોમિન વચ્ચે જે બંધ છે એ કેવો થશે, નબળો પડશે. કારણ કે બ્રોમિન પાસેના ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આગળ ગયા, Fe એટલે કે ફેરિક પાસે ગયા, બરાબર. તો અહીંયા આગળ જે નવું મધ્યવર્તી સંકીર્ણ તમને મળશે એની અંદર પહેલા નંબરના બ્રોમિનની અંદર પ્લસ ચાર્જ આવશે, એટલે કે ધન વીજભાર આવશે, જ્યારે બીજો જે બ્રોમિન છે એની ઉપર કયો ચાર્જ આવશે, ઋણ વીજભાર. અને જે લાસ્ટમાં તમને સંયોજન મળે છે તો એ તમને કઈ રીતે મળે છે કે Br+. શા માટે, કારણ કે Bરની વચ્ચે બંધ બનાવેલો હતો કે એકબીજાની સાથે જોડીમાં હતા. તો Br એ શું કર્યું, પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું, અને દાન કરશે તો એની ઉપર કયો ચાર્જ આવશે, હંમેશા પ્લસ ચાર્જ આવશે. અને FeBr3 એ શું કર્યું, બ્રોમિનના ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કર્યો, એટલે શું થશે, ત્યાં આગળ કયો ચાર્જ આવશે, માઇનસ ચાર્જ આવશે. તો નવું મળતું સંકીર્ણ છે અહીંયા આગળ એ તમને કયું મળશે તો કે Br+ FeBr4-, તો એ તમને મળશે નવું સંયોજન. તો આ થઈ લુઈસ એસિડ બેઝની વાત, કે લુઈસ નામના વૈજ્ઞાનિકે એસિડ અને બેઝની વ્યાખ્યા કઈ રીતે આપી. તો કે એસિડ કોને કહેવામાં આવે છે, એના મત અનુસાર કે એસિડ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાનું કાર્ય કરશે, જ્યારે બેઝ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું કાર્ય કરશે. હવે આપણે જોઈએ એના પછીનો મુદ્દો છે, નવો મુદ્દો છે, એ છે એસિડિકતા અને બેઝિકતાનો માપક્રમ. કે કોઈ પણ એસિડ અને કોઈ પણ બેઝ છે એને પ્રબળ કહેવામાં આવે કે નિર્બળ કહેવામાં આવે, એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે. તો એનો સામાન્ય એક તો છે એના માપક્રમ માટે સામાન્ય મુદ્દો છે એની અંદર કે પીએચનું જે મૂલ્ય હોય છે એ પીએચના મૂલ્યના આધારે કોઈ પણ એસિડની એસિડિકતા અને કોઈ પણ બેઝની બેઝિકતાનું માપક્રમ આપણે કરી શકીએ છીએ. તો કે પીએચ એટલે શું, તો પીએચની અંદર જે પી છે તો એનો મતલબ થાય છે પોટેન્શિયલ, અને H એટલે કે એની અંદર જે હાઇડ્રોજન આયન રહેલા છે, જે દ્રાવણ હોય છે એ દ્રાવણની અંદર જે હાઇડ્રોજન આયન રહેલા હોય છે એ હાઇડ્રોજન આયનની સાંદ્રતા દ્રાવણની અંદર કેટલા પ્રમાણમાં હશે એ. તો પીએચનો મતલબ શું થાય કે પીએચનું જે મૂલ્ય છે એ દ્રાવણમાંના હાઇડ્રોજન આયનની સાંદ્રતાને દર્શાવે છે. પીએચનું જે મૂલ્ય આપેલું હોય, દ્રાવણની પીએચ તમને ધારો કે આપેલી હોય, તો એ દ્રાવણની પીએચ જે આપેલી હોય એ શું દર્શાવે કે દ્રાવણની અંદર જે હાઇડ્રોજન આયન હોય છે એ હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલા પ્રમાણમાં થયેલી છે એ. બીજી વસ્તુ છે આની અંદર કે વિદ્યાર્થી મિત્રો, પીએચનો માપક્રમ કેટલા સુધીનો હોય છે તો તમને બધાને ખબર જ હશે, કેટલા સુધીનો કે 0 થી 14 સુધીનો હશે. બીજી વસ્તુ કે દ્રાવણની પીએચની આપણે વાત કરીએ તો કે જેટલી દ્રાવણની પીએચ ઓછી હોય એટલું એ દ્રાવણ વધુ એસિડિક હશે, જ્યારે દ્રાવણની પીએચ જેટલી વધુ હોય એટલું એ દ્રાવણ વધુ બેઝ એટલે કે પ્રબળ બેઝ હશે, બરાબર. એના પછીની વાત કરીએ કે કોઈપણ દ્રાવણની જો પીએચમાં આપણે ફેરફાર કરવો હોય તો શું કરવામાં આવશે, તો પીએચનો ફેરફાર કરવો હોય તો એ દ્રાવણની અંદર એસિડ કે બેઝનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. કોઈપણ દ્રાવણની જો પીએચમાં ફેરફાર કરવો હોય તો શું કરવામાં આવશે, એની અંદર એસિડ અથવા તો બેઝનું દ્રાવણ એની અંદર ઉમેરવામાં આવશે.
એની પછી વાત કરીએ કે પીએચ માપક્રમ દ્રાવણની એસિડિકતાનું વર્ણન કરવા માટે ઉપયોગી છે. કે પીએચ માપક્રમનો ઉપયોગ શા માટે થાય છે? કે દ્રાવણની એસિડિકતા અથવા તો એની બેઝિકતા માટે, કે એની એસિડિકતા કેટલી છે અને એની બેઝિકતા કેટલી છે, તો એ જાણવા માટે પીએચ માપક્રમનો ઉપયોગ થાય છે. અહીંયા આગળ તમને સ્ટ્રોંગ એસિડ, સ્ટ્રોંગ બેઝ, વીક એસિડ અને વીક બેઝના નામ આપેલા છે. કેમ? કારણ કે કોઈ પણ એસિડ પ્રબળ પણ હોઈ શકે અને નિર્બળ પણ હોઈ શકે, અને કોઈ પણ બેઝ પ્રબળ પણ હોઈ શકે અને નિર્બળ પણ હોઈ શકે. તો એની માટે અહીંયા આગળ કેટલાક નામ તમને આપેલા છે સ્ટ્રોંગ એસિડ, સ્ટ્રોંગ બેઝના અને વીક એસિડ અને વીક બેઝના છે. સામાન્ય રીતે લેબની અંદર જે કોન્સન્ટ્રેટ HCl, H2SO4 અને HNO3નો જે ઉપયોગ કરવામાં આવે છે એ કેવા આવશે? હંમેશા સ્ટ્રોંગ એસિડની અંદર આવશે. સ્ટ્રોંગ બેઝની અંદર સામાન્ય રીતે લેબની અંદર એક તો છે NaOH છે, KOH છે, પછી LiOH છે. આ બધા જે સામાન્ય રીતે છે એ સ્ટ્રોંગ બેઝની અંદર આવશે. બીજી વસ્તુ કે વીક એસિડની વાત કરીએ તો કે વીક એસિડની અંદર એક તો છે HCN, પછી CH3COOH એટલે કે એસિડિક એસિડની વાત કરીએ તો કે એ પણ વીક એસિડની અંદર ગણાશે. અને વીક બેઝની જો વાત કરીએ તો વીક બેઝની અંદર CH3NH2 જે છે એ એક વીક બેઝ તરીકે ઓળખાશે અહીંયા આગળ. હવે લાસ્ટમાં આપણે વાત કરી લઈએ પીએચની, કે કેટલાથી કેટલા સુધીની પીએચ હોય તો એને કયો એસિડ અને કયો બેઝ, એટલે કે સ્ટ્રોંગ એસિડ કઈ રીતે કહેવામાં આવશે, વીક એસિડ કઈ રીતે કહેવામાં આવશે, સ્ટ્રોંગ બેઝ કઈ રીતે કહેવામાં આવશે અને વીક બેઝ કઈ રીતે કહેવામાં આવશે એ. તો પીએચનું માપક્રમ સામાન્ય રીતે 0 થી 14 સુધીનો હોય છે. બીજી વસ્તુ કે જે દ્રાવણની પીએચ 0ની આસપાસ એટલે કે 0ની નજીકની હશે એ કેવો હશે? હંમેશા સ્ટ્રોંગ એસિડ હશે. જ્યારે જે દ્રાવણની પીએચ 14ની આસપાસની હશે એટલે કે 14ની નજીકની હશે એને સ્ટ્રોંગ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ હવે અહીંયા આગળ આપણે એવું કરીએ કે સ્ટ્રોંગ એસિડની અંદર અમુક સ્ટ્રોંગ એસિડ હશે, અમુક વીક એસિડ હશે. તો કે કઈ રીતે એ ખબર પડશે? તો કે 0 થી 7 સુધીનો પીએચની માપક્રમ હોય તો એ દ્રાવણ કેવું હશે? એસિડિક હશે. એમાં પણ જે દ્રાવણની પીએચ 0ની નજીકની હોય એને સ્ટ્રોંગ એસિડ, જ્યારે જે દ્રાવણની પીએચ 7ની ઉપરની હોય એને, એટલે કે 7ની અંદરની હોય એને વીક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે 7 થી 14 સુધીની જેની પીએચ હોય એને બેઝ તરીકે, એટલે કે એ કેવું હશે? બેઝિક દ્રાવણ હશે. તો એની અંદર 7 થી ઉપરના જે પીએચ ધરાવતા દ્રાવણ હશે એને વીક બેઝ તરીકે, જ્યારે 14ની અંદરના એટલે કે 14ની અંદરના જે પીએચ ધરાવતા દ્રાવણો હશે એ એક સ્ટ્રોંગ બેઝ તરીકે ઓળખાશે. અને 7 જે છે એ 7 પીએચ કોણ ધરાવશે? તો પાણી. કેમ? કારણ કે પાણીની પીએચ કેવી છે? તટસ્થ છે. બરાબર. તો અહીંયા આગળ વાત કરી આપણે કે લુઈસ નામના વૈજ્ઞાનિકે પોતાના મત અનુસાર એસિડ અને બેઝની વ્યાખ્યા કઈ રીતે આપી એ, અને બીજી આપણે વાત કરી કે એસિડિક અને બેઝિકતા માટે એક છે પીએચ માપક્રમ અહીંયા આગળ આપણે ઉપયોગી છે. હવે એના પછીનું આપણે જોઈશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર.